નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા ગુજરાતી વિષયનું જે પેપર 40 ગુણનું તારીખ 7/10/2025ની મંગળવારના રોજ પૂછવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં મોસ્ટ આઈએમપી સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો ધોરણ 4ની અંદર ગુજરાતી વિષયનું પેપર 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરીશું। ત્યારે મિત્રો તમારું પેપર છે તમારે અહીંયા મિત્રો પેપરની અંદર જ લખવાનું આવશે। અહીંયા તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું છે, અહીંયા તમારો બેઠક નંબર એટલે તમારો રોલ નંબર આવશે, શાળાનું નામ અને વર્ગ અ હોય તો અ, બ હોય તો બ। અહીંયા મિત્રો તમારે કંઈ લખવાનું નથી। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના વાક્યમાં યોગ્ય જગ્યા છોડી વિરામચિહ્નનો ઉપયોગ કરી લખો। મિત્રો અહીંયા લખેલું છે હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા, તો અહીં આપણે લખીશું હવે તું વહાલું વહાલું લાગે છે, પછી આપણે અલ્પવિરામ આ રીતે કરીશું અને બચુકડા પછી આપણે ઉદ્ગાર ચિહ્ન કરીશું અને વાક્ય મિત્રો આપણે અહીંયા ફરીથી લખીશું। એના પછી બીજું છે વાહ વાહ કુકડીની માથે કલગી ઉગી, તો અહીંયા વાહ વાહ પછી મિત્રો બંને જગ્યાએ ઉદ્ગાર ચિહ્ન મૂકી અને ફરી વાક્ય આપણે લખવાનું છે। 3 કુકડી ખુશ થઈ નવાઈ પામી હરખેલી થઈ ગઈ, તો અહીંયા આપણે કુકડી ખુશ થઈ પછી અલ્પવિરામ કરીશું અને નવાઈ પામી હરખેલી થઈ ગઈ પૂર્ણવિરામ અહીંયા કરીશું અને વાક્ય ફરીથી આ રીતે લખીશું। 4 દિવિશે કહ્યું, તો મિત્રો કહ્યા પછી આપણે આ રીતે લખીશું અને પછી ડબલ અવતરણ ચિહ્નમાં લખીશું કે એટલે જ મેં બે બનાવી છે અલ્પવિરામ કરીશું, બીજી રાખડી તારા માટે પૂર્ણવિરામ કરી અને અહીંયા અવતરણ ચિહ્ન પૂર્ણ કરીશું, જે વાક્ય આપણે મિત્રો અહીંયા ફરી લખીશું। 5 અરે વાહ ઉદ્ગાર ચિહ્ન આવશે, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ, બરાબર, ત્યાં પૂર્ણવિરામ કરીશું। મિત્રો હવે પ્રશ્ન 2 ઉપર જઈશું। એનો અ છે, અહીંયા મિત્રો સમાનાર્થી શબ્દ છે એની જોડ અ અને બમાંથી બનાવવાની છે। પહેલું છે ચીચુડો એટલે મિત્રો ઘણું મોટું, તરંગ એટલે પાણીની લહેર, બચકું એટલે કરડવું તે, પયોનિધિ એટલે પાણીનો ભંડાર, ગંજાવર એટલે શેરડીનું કોલું। આવી રીતે આપણે જોડકા અહીંયા બનાવીશું। પ્રશ્ન મિત્રો 3 નીચે આપેલા સંવાદ વાંચી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો પહેલો પ્રશ્ન છે અંશુલે લીંબુ ક્યારે કાપ્યું, તો અહીંયા આપણો જવાબ આવશે અંશુલે લીંબુ જાદુ કરતી સમયે કાપ્યું। બીજું કોણ ગભરાઈ ગયા, જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા। 3 ડરેલા બાળકોની બીક કેમ જતી રહી, તેમણે તે જાદુ ક્યારેય જોયું નહોતું, બરાબર, એટલા માટે તે બીક જતી રહી। અહીંયા આપણે આ મિત્રો લખીશું તેમણે જાદુ કપાસના જીવડામાંથી કરેલો, બરાબર, ડરેલા બાળકોની બીક આવી જાણ્યા પછી જતી રહી, એટલે આપણે આ વાક્ય છે અહીંયા લખવાનું થશે ત્રીજા પ્રશ્નમાં। 4 અંશુલે જાદુ ક્યાં કર્યો, તો મિત્રો વૃક્ષ સમક્ષ અંશુલે જાદુ કર્યું, એટલે કે અંશલે જાદુ વૃક્ષ સમક્ષ કર્યું એવું પૂર્ણ વાક્યમાં લખીશું। 5 જયા, મયુર અને ઋતુને કોણ પાસે બેસાડ્યા, તો અહીંયા આપણે પૂર્ણ મિત્રો વાક્યમાં જવાબ આપીશું જયા, મયુર અને ઋતુને શિક્ષકી પાસે બેસાડ્યા। આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે ફકરો છે એની નીચે પ્રશ્નો આપેલા છે અને ફકરામાંથી શોધીને પ્રશ્નોના જવાબ લખવાના પૂછવામાં આવશે 5 ગુણના। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા મિત્રો પહેલું છે વંડી પરથી કુકડીને શું દેખાતું હતું, તો મિત્રો કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાને જોતી હોય। શાળામાં કયા દિવસે મેળો જામ્યો, તો રક્ષાબંધનના દિવસે। 3 દિવ્યેશે પર્યાવરણના શિક્ષક માટે શેની રાખડી બનાવી હતી, તો ચણોઠીની રાખડી બનાવી હતી। 4 સિંહ હતાશ થઈને કેમ બેઠો હતો, શિકારની શોધમાં કોઈ પ્રાણી ન દેખાતા સિંહ હતાશ થઈને બેઠો હતો। 5 હરણા કોના જળ પીતા હતા, તો હરણા ઝરણાના જળ પીતા હતા, બરાબર। એના પછી જોઈશું આગળ પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપીશું, જેમાં મિત્રો પહેલું છે આપેલ વાક્યના શબ્દોને યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો। અહીંયા જે વાક્ય છે આડાવાળું છે અને આપણે અર્થપૂર્ણ વાક્ય આ રીતે બનશે
કે પક્ષીઓ ઝાડ પર જાત જાતના માળા બાંધીને રહે છે. બીજો પ્રશ્ન છે ખાલગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. અહીંયા આવશે હું ખેતર જાઉં છું. બરાબર, મને નહીં આવે પરંતુ હું ખેતર જાઉં છું. બીજું છે જોડણી સુધારો. સૈનિક, તો મિત્રો આ રીતે લખીશું સૈનિક આપણે. બરાબર, સૈનિક આવી રીતે લખાય. એના પછી મિત્રો આપેલો વાક્યમાં ખોટા વિકલ્પ છે કે વાક્ય ફરીથી લખો. મીંટુડો અકળાઈ જાય ત્યારે પોતાની પેટને બચકું ભરે. પીઠ અહીંયા નહીં આવે, પીઠ ચેકી દઈશું. 5 આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ. આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ મિત્રો બનાવીએ તો પંખીઓને ખાવા માટે નખાતું અનાજ, તો એને મિત્રો ચણ કહેવાય. બરાબર. પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ શબ્દ જોડનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા મિત્રો દરિયો અને પાણી, તો વાક્ય બનશે દરિયાનું પાણી ખારું હોય છે. ગરમ કપડાં, શિયાળામાં ગરમ કપડાં પહેરવામાં આવે છે. સુંદર શાળા, મારી શાળા સુંદર છે. નદી, પુલ, નદી પર પુલ બાંધેલ છે. રાખડી ભાઈ, બહેન રાખડી ભાઈને બાંધે છે. દરજી બુસ્કોટ, દરજી બુસ્કોટ સીવે છે. પ્રશ્ન મિત્રો 7 તમારા મનગમતા ફરવાના સ્થળે જગ્યાનું વર્ણન કરી 5 થી 7 વાક્ય લખો. મિત્રો 2 માંથી કોઈ પણ એક લખવાનો આવશે. જેમ કે ધાર્મિક સ્થળની મુલાકાત. જો મિત્રો તમે અંબાજી મેળાની મુલાકાત લીધી હોય, તમારી આજુબાજુ જો તમે સાબરકાંઠાના હોય તો બહુચરાજીનો મિત્રો શામળાજીનો મેળો હોય, મહેસાણામાં બહુચરાજીનો મેળો હોય. બરાબર, રાણકી વાવ પાટણ બાજુ હોય, નર્મદા બાજુ હોય, તો તમે મિત્રો કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હોય. બરાબર, કુબેર ભંડારીની કે પોઈચા મંદિરની, તો આવા અલગ અલગ સ્થળોની મિત્રો તમે જો મુલાકાત લીધી હોય તો તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લખવાની છે. તો એ તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લખીશું. મેળાની મુલાકાત, મિત્રો તમે કોઈ મેળા તમારી આજુબાજુ સ્થાનિક જગ્યાએ તમે ગયા હશો અને મેળાની મુલાકાત લીધી હોય તો તમને કેવી કેવી મજા આવી, શા માટે મેળો ભરાય છે, મેળાનું મહત્ત્વ શું છે, તમે શું વસ્તુ ખરીદી. બરાબર, આવી તમને કોઈ અલગ પ્રસંગ યાદ હોય તો મેળા વિશે લખી શકો છો. પ્રશ્ન 8 અધૂરું વાક્ય તમારા શબ્દોમાં પૂર્ણ કરો. અહીંયા જેમ કે મિત્રો પહેલું વાક્ય છે બહેનને ભેટ આપવી હોય તો રક્ષાબંધનના દિવસે આપવી જોઈએ. એ રીતે ચાલતા ચાલતા ચંપલ તૂટી જાય તો શું કરશો? તો મિત્રો તમે લખી શકો છો કે ચંપલ હું હાથમાં લઈ અને પછી ચાલું. જો હું શિક્ષક હોઉં તો હું સુંદર મજાનું શિક્ષણ કાર્ય કરાવું. મારી પાસે વિમાન હોય તો હું વિમાન આકાશમાં ઊંચે ને ઊંચે ઉડાડું. ડબ્બો ભરીને ચોકલેટ હોય તો હું મારા મિત્રોને ચોકલેટ આપું. તો મિત્રો આવી રીતે તમે પણ તમારું અલગ અલગ જે ધોરણ 4નું પેપર છે એ આપ મુજબ પૂછાશે, તમે લખી શકો છો, તૈયારી કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.